નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વરણિયા ગાઈડન્સના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એડિટોરિયલ સિરીઝમાં આપણે આજે આગળ વધતા નવા એડિટોરિયલ સાથે ફરી મળ્યા છીએ. તો આજનું એડિટોરિયલ ડિસ્કશન શરૂ કરીએ. સૌપ્રથમ તો મોટિવેશનલ એક કોટ છે, તો યુ આર સ્ટ્રોંગર ધેન યુ થિંક. સેલ્ફ કોન્ફિડન્સની વાત છે. જે આપણે પ્રિપરેશન કરી રહ્યા છીએ તેમાં 60% જેટલું કોન્ફિડન્સ ઉપર ડિપેન્ડ છે અને 40% હાર્ડવર્ક છે. દરેક વ્યક્તિ માટે અલગ રેશિયો હોઈ શકે, પરંતુ સેલ્ફ કોન્ફિડન્સ ઓલવેઝ હાર્ડવર્ક કરતાં વધારે જરૂરી છે. જો વ્યક્તિને પોતાના ઉપર વિશ્વાસ નહીં હોય, ઉમેદવારને પોતાના ઉપર વિશ્વાસ નહીં હોય, તો એ મેઇન્સમાં નહીં લખી શકે, પ્રિલિમમાં પણ નહીં એટેમ્પ કરી શકાય, કારણ કે તેને પોતાના ઉપર પણ નથી જ વિશ્વાસ, તો નહીં થઈ શકે. આ ફિલ્ડ નહીં, કોઈ પણ ફિલ્ડમાં સેલ્ફ કોન્ફિડન્સ એટલો જરૂરી છે. તો આપ સૌ આત્મવિશ્વાસ સાથે પ્રિપરેશન કરો તેવી શુભકામના છે. આજનું એડિટોરિયલ ડિસ્કશન છે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન તરફ, ગ્રીન એનર્જી તરફ આગળ વધતું ભારત. તો શું છે એડિટોરિયલમાં? તો મુખ્ય છે કે ગ્રીન એનર્જી સંક્રમણ સાથે જૂની પોલિસી કાર્ય નથી કરતી. મીન્સ કે આપણી પોલિસી ઓલ્ડ છે, અથવા તો એને આધુનિક સમય પ્રમાણે બદલવાની જરૂર છે, જેથી કરીને આપણે રિન્યુએબલ એનર્જી વધારી શકીએ અને ગ્રીન એનર્જીમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ. તો એક તો આપણે બેવડી છે, એક તરફ આપણે કોલસા પર આધારિત છીએ, 60% જેટલી આપણી ઉર્જા ઉત્પાદન કોલસા પર છે, અને બીજી તરફ આપણે 2070 સુધીમાં નેટ ઝીરોનો ટાર્ગેટ રાખેલો છે. તો આ બેવડી છે, તો આપણે કોલસાનો માંથી ઉર્જા ઉત્પાદન ઘટાડવાની જરૂર છે. તો જ આપણે ક્લીન એનર્જી તરફ, ગ્રીન એનર્જી તરફ ધ્યાન આપી શકશું. ગ્રીન એનર્જી એટલે શું છે? સૌપ્રથમ તો તે પ્રશ્ન થાય. તો એક તો છે રિન્યુએબલ સ્ત્રોતમાંથી, એટલે કે ક્યારેય ન ખૂટે, અખૂટ, કાં તો ફરીથી ઉપયોગમાં આવી શકે, તેમાંથી ઉર્જા મેળવવામાં આવે છે. બેસ્ટ એક્ઝામ્પલ છે સોલાર ઉર્જા અથવા તો સૌર ઉર્જા, જે શું છે, સૂર્ય ક્યારેય નાશ નહીં પામે, તો આપણને અવિરત ઉર્જા પ્રાપ્ત થશે. બીજું છે પવન ઉર્જા છે, જીઓથર્મલ ઉર્જા છે, બાયોગેસ છે, અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી છે. હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી એટલે નર્મદા, જો તમે કોઈ ગયા હોય, વિઝિટ કરી હોય, તો નર્મદા સરદાર સરોવર બંધ પર પ્લાન્ટ છે 2, જે અવારનવાર ઇન્ટરવ્યૂમાં પૂછતા હોય છે. પછી શું છે ગ્રીન એનર્જીમાં પ્રોબ્લેમ્સ શા માટે જરૂરી છે? સૌપ્રથમ તો સંક્રમણ શા માટે જરૂરી છે? શા માટે આપણે સોલાર પેનલ છે અથવા તો પવન ઉર્જાને પ્રોત્સાહન આપવું જોઈએ? એવું તો શું છે? તો સૌપ્રથમ છે ક્લાઇમેટ ચેન્જ, વાયુ પ્રદૂષણ. આપ સૌ જાણો છો કે વર્તમાનમાં તાપમાન કેટલું અમદાવાદ છે કે કોઈ પણ જિલ્લા હોય, અત્યાર સુધીનું હાઈએસ્ટ તાપમાન કોઈ પણ જિલ્લામાં નોંધાયેલું છે. અમદાવાદમાં 45 થી 47 સુધી તાપમાન જતું રહ્યું હતું. એટલે આવનારા વર્ષોમાં 50 થવાની પણ સંભાવના છે. શા કારણે? તો વાયુ પ્રદૂષણ છે. એક તરફ આપણે જંગલોનો નાશ કરીએ છીએ, ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપીએ છીએ, તો આવી ઘટનાના કારણે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. ચીન અને યુએસ પછી ભારત ગ્રીન હાઉસ ગેસમાં 3જું સ્થાન ધરાવે છે. બીજો શું કારણ છે? તો એક તો ઉર્જા સુરક્ષા અને આયાત પરની નિર્ભરતા. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપશું તો આપણે શું થશે? એક તો છે ઉર્જા સુરક્ષા. 2019માં કોરોના સમયે કોલસાના કારણે આપણે ક્રાઇસિસ આવી ગયા હતા. એ પછી પણ વર્લ્ડ બેંક છે કે બીજી મોટી સંસ્થાઓ છે, જે એનર્જી ફોરમ્સ છે, તો એ બધા જણાવે છે કે ભારતને 2050 સુધીમાં વર્તમાનની જરૂરિયાત કરતાં વધારે 50%ની જરૂરિયાત ઉદ્ભવશે ઉર્જાની. જો આપણે વર્લ્ડ પાવર બનવું હોય, મેન્યુફેક્ચરિંગ ચેનમાં પોતાનો ફાળો આપવો હોય, તો સૌથી મહત્ત્વનું છે ઉર્જા જોશે. ઉર્જા જોશે, પાણી જોશે. બીજી વસ્તુ છે આયાત પરની નિર્ભરતા. વર્તમાનમાં આપણે આયાત પર નિર્ભર છીએ. પરમાણુ ઉર્જાની વાત કરીએ તો મોટાભાગના તેના કમ્પોનન્ટ છે એ આપણે બહારથી આયાત કરવા પડે છે. બીજી વસ્તુ છે કે ટેકનોલોજી છે. ગ્રીન એનર્જીની ટેકનોલોજી જે છે તે આપણે બહારથી, સોલાર પેનલ છે તો ચાઇનાથી આયાત કરીએ છીએ અત્યારે, કે બીજા કન્ટ્રીમાંથી એના કમ્પોનન્ટ્સ આયાત કરતા હોય છે, જેના કારણે કોસ્ટ વધી જાય છે. ત્રીજી વસ્તુ છે રોકાણો અને વૈશ્વિક નેતૃત્વ. તો આપ સૌ જાણો છો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં ભારતે સ્થાપના કરી છે. હેડક્વાર્ટર એનું ગુરુગ્રામ હરિયાણા છે. તો ભારત અત્યારે ગ્રીન એનર્જી માટે લીડરશિપનું કાર્ય કરી રહ્યું છે. તો ત્રીજું છે
રોકાણ અને વૈશ્વિક નેતૃત્વ. તો એ શું દર્શાવે છે? થોડા સમય પહેલાં 2017માં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપના કરી, જેનું હેડક્વાર્ટર ગુરુગ્રામ હરિયાણામાં આવેલું છે. તો ભારત વર્તમાનમાં વિશ્વના બધા જ દેશોને શું સોલાર એનર્જી માટે પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત G20માં ગ્લોબલ બાયોફ્યુલ એલાયન્સની શરૂઆત કરી છે, જે દર્શાવે છે કે પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં ભારત કેટલું પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે. આ ઉપરાંત ગ્રીન ટેકનોલોજીમાં પણ રોકાણને આકર્ષિત કરી રહ્યું છે. ભારત ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહ્યું છે, એટલે વર્લ્ડના બધા દેશો શું FDI ભારતમાં વધારે આવશે. ગ્રીન ટેકનોલોજીને લગતી FDI છે, કંપની છે, પ્લાન્ટ છે, તે ઇન્ડિયામાં વધારે આવશે. ચોથી વસ્તુ છે ટેકનોલોજીમાં તકો ખોલી છે. સમાન વસ્તુ છે કે બીજા દેશો જેની પાસે ટેકનોલોજી ડેવલપમેન્ટ કરેલું હશે તે ભારતમાં આવશે, ભારતમાં પોતાની કંપની બનાવશે, સ્થાપના કરશે અને ટેકનોલોજી ટ્રાન્સફર કરશે. અને ઉર્જા સ્ટોરેજ છે કે પછી પવન ઉર્જા છે, સોલાર ઉર્જા છે, તેમાં સતત નવું ઇનોવેશન થઈ રહ્યું છે અને સ્ટોરેજ કેપેસિટી પણ વધારવામાં આવી રહી છે. પાંચમી વસ્તુ છે ઉર્જાની એક્સેસ. વિશ્વના ઘણા બધા ભાગો, ભારતમાં જ તે તમે જુઓ, ગુજરાતમાં જુઓ કે ઘણા બધા ભાગોમાં હજુ સુધી ઉર્જા નથી પહોંચી. તો ગ્રીન એનર્જીના કારણે શું થશે કે ઉર્જાનો જે એરિયા છે વ્યાપક, લોકો સુધી પહોંચશે ઉર્જા, જે ગ્રામીણ ઉર્જાઓમાં અત્યારે મર્યાદિત છે. છઠ્ઠી વસ્તુ છે કિંમતની સ્થિરતા. વર્તમાનમાં તમે જુઓ છો કે રોજે ગેસની પ્રાઇસ વધે છે, શાકભાજીની પ્રાઇસ વધે છે. થોડા સમય પહેલાં દૂધમાં ફરીથી ભાવ વધારો થયો. તો સમાન વસ્તુ છે કે ઉર્જાની કિંમત, યુનિટની કિંમત જે છે એ સતત વધતી રહી છે. તો દરેક વ્યક્તિ સ્વનિર્ભર બને, દરેક ઘર સ્વનિર્ભર બને ઉર્જા જરૂરિયાત માટે, તેવું સરકાર પ્રયત્ન કરી રહી છે. જેના કારણે શું જોશે તો એક મજબૂત ઇન્ફ્રા જોશે, જેથી કરીને સરપ્લસ ઉર્જા હોય તે સરકારને અલગ ગ્રીડમાં ટ્રાન્સફર કરી શકે. તો આ બધા કારણો છે જે બતાવે છે કે ભારતમાં ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન મહત્વનું છે. શું પ્રોબ્લેમ શું આવે છે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં? મુખ્ય પ્રોબ્લેમ ક્યાં ક્યાં છે? મુખ્ય પ્રોબ્લેમ શું શું આવે છે જેના કારણે ગ્રીન એનર્જીમાં આપણે ટ્રાન્સફર નથી થઈ શકતા? તો સૌપ્રથમ તો છે, મેં કીધું એમ કે કોલસા ઉપરની આપણી નિર્ભરતા. કોલસા પરથી આપણે 60% ઉર્જા મેળવીએ છીએ, હજુ પણ 55થી 60% છે વીજ ઉત્પાદન. બીજી વસ્તુ છે પોલિસી અને ગવર્નન્સ. આપણી પાસે જૂની પોલિસી છે, બે બાજુ આપણે કરીએ છીએ. એક તરફ આપણે કરીએ છીએ કે ગ્રીન એનર્જીને સપોર્ટ કરવો જોઈએ, તો બીજી તરફ આપણે કોલસા પર નિર્ભર છીએ. ત્રીજી વસ્તુ છે કે પોલિસી અલગ અલગ ડિપાર્ટમેન્ટની અલગ અલગ હોય છે અને ભારતમાં બહુ બધા મંત્રાલય છે. રિન્યુએબલ એનર્જી અલગ છે, પાવર મંત્રાલય અલગ છે, ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અલગ છે, ઇન્વાયરમેન્ટ અલગ છે, તમામ મંત્રાલયો અલગ અલગ છે. તો કોઓર્ડિનેશનનો અભાવ જોવા મળે છે. ત્રીજી વસ્તુ છે ગ્રીન ટેકનોલોજીમાં નબળાઈ. ભારત પાસે ટેકનોલોજીનો અભાવ છે. જેમ અગાઉના લેક્ચરમાં પ્રિલિમ સિરીઝમાં આપણે વાત થઈ હતી કે સોલારમાં સતત ઇનોવેશન થઈ રહ્યું છે. અત્યાર સુધી વન સાઇડ એનર્જી જનરેટ કરી શકે તેવી પ્લેટ આવતી હતી, હવે ડબલ સાઇડ બંને બાજુથી એનર્જી જનરેટ કરી શકે તેવી પ્લેટ્સ આવે છે. તો સતત ઇનોવેશન થશે તો ઉર્જા ઉત્પાદન પણ વધશે, પરંતુ ભારત પાસે ટેકનોલોજીનો અભાવ છે. બીજા દેશો પર આધાર રાખવો પડે છે. ગ્રીડ એકીકરણમાં પડકાર. વન ગ્રીડ વન નેશન, વન નેશન વન ગ્રીડની પહેલ મોદી સરકારે રાખેલી હતી, પ્રધાનમંત્રીએ રાખેલી હતી, જે હજુ પ્લાન બેઝ ઉપર ચાલી રહ્યું છે કે એક જ ગ્રીડ કરી નાખો, આખા કન્ટ્રીની એક જ ગ્રીડ, જ્યાંથી સરપ્લસ ઉર્જા હશે તો બીજે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એટલે કે સમાન વસ્તુ છે, જેમ પાણીમાં નદીમાં વહી જાય અને દરિયામાં ભળી જાય તો એ પાણી કંઈ કામ નહીં આવે, કારણ કે દરિયાનું પાણી ખારું હશે. તો સેમ વસ્તુ છે, જો ગ્રીડ ભેગી કરી દેવામાં આવે તો રિવર લિંકિંગ જેવું કામકાજ થશે. જ્યાં એનર્જીની જરૂરિયાત હશે વધારે તો ત્યાં પહોંચી શકશે, જ્યાં નથી ત્યાં પહોંચી શકશે. પાંચમી વસ્તુ છે સ્ટોરેજ કેપેસિટી આપણી લિમિટેડ છે. ભારત પાસે ટેકનોલોજીનો અભાવ છે, એટલે વર્તમાનમાં જે કાંઈ બેટરી છે તેની સ્ટોરેજ કેપેસિટી ઓછી છે, એટલે વધારે પ્રમાણમાં સ્ટોર નહીં થાય એનર્જી. તેના કારણે જે ઉર્જા ઉત્પન્ન થશે સોલાર દ્વારા છે, પવન ઉર્જા છે, હાઇડ્રો પાવર દ્વારા છે, તો તેની સ્ટોર નહીં કરી શકીએ આપણે. વર્તમાનમાં તમે જાણો છો કે ટેસ્લા
ટેસ્લા ભારતમાં પોતાની પ્લાન્ટ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે કાર માટે છે, પરંતુ સાથે સાથે ટેસ્લાની જે બેટરી આવે છે સ્ટોરેજ માટે, તેની કેપેસિટી સારી એવી છે. જો તે ઓછા રેટે ભારતમાં ઉપલબ્ધ થાય તો ખાસો એવો ફાયદો થશે. ટેકનોલોજી ટ્રાન્સફર પણ થશે તો પણ ભારતને ફાયદો થશે. પછી શું પ્રોબ્લેમ છે? એક તો વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન્સનું વેસ્ટ મેનેજમેન્ટ. જે રિન્યુએબલ એનર્જીને લગતા જે સાધનો છે તેનું વેસ્ટ મેનેજમેન્ટ નથી થઈ શકતું. બહુ બહોળા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરે છે. આપ સૌ જાણો છો સોલાર પેનલ્સમાં જે ઉપરનું જે સિલિકોનનું જે બનેલું હોય છે બીજા બધા મટીરિયલ દ્વારા સ્ટ્રક્ચર પેનલનું, તો પછી આનું વેસ્ટ મેનેજમેન્ટ નથી થઈ રહ્યું અત્યારે. જે શું થાય છે, લેન્ડ પોલ્યુશન ઇન્ક્રીઝ કરે છે, અથવા તો તેના કમ્પોનન્ટ્સ હોય પાણીમાં નાખી દેવામાં આવે છે તો રિવર પોલ્યુશન વધે છે. તો સોલ્યુશન શું હોય? પ્રોબ્લેમ છે એટલા, તો સોલ્યુશન આપણે કઈ રીતે કરી શકીએ? તો એક વસ્તુ છે ગ્રીન સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપને પ્રમોટ કરીએ આપણે. શું? તો કે ગ્રીન સોશિયલ, તો કે નવું યુથ છે એને ગ્રાસરૂટ લેવલથી ઇનોવેટ કરીએ. અટલ ઇનોવેશન લેબ જે શરૂ કરી છે, તો બાળકો 10મા 12મા ધોરણથી કે કોલેજના સ્તરથી આના પર વિચારે કે અહીંયા આ સમસ્યા છે, ગ્રીન એનર્જી માટે શું કરી શકાય. વન ગ્રીડ વન નેશન બનાવવું છે તો મોડેલ બનાવશે, અથવા તો જે સોલાર પેનલ્સમાં છે, ટર્બાઇનમાં છે, તે બધામાં નવું સુધાર કરશે. પરંતુ ક્યારથી? તો કે ગ્રાસરૂટ લેવલથી. ત્યારે વિચાર છે, ત્યારે જ નવા વિચાર આવશે અને પ્રમોશન મળશે. બીજી વસ્તુ છે એનર્જી ડેમોક્રેસીને પ્રોત્સાહન આપવું. એનર્જી ડેમોક્રેસી એટલે તો કે બધા દેશો સાથે મળે, બધા રાજ્યો, સંઘવાદ ભારતમાં છે, બધા રાજ્યો સાથે મળીને આવે કાર્ય કરે. વન ગ્રીડ વન નેશન બનાવવામાં સમસ્યા તે પણ એક છે. સેન્ટર સ્ટેટ રિલેશનનો પ્રશ્ન ઊભો થઈ જાય છે. જેમ રિવરમાં વર્તમાનમાં મુદ્દા ચાલતા હોય છે, તે જ વસ્તુ છે કે વધારે એનર્જી જેને જરૂરિયાત છે તેને મળી જશે, ઓછી જરૂરિયાતવાળાને ન પણ મળે, અથવા તો એને ભાવ ઓછો આપવામાં આવે. તો બહુ બધા પ્રશ્નો છે. વન ગ્રીડ વન નેશન એવું પણ બની શકે ફેલ થઈ જાય, ક્યારેક ફેલ થવાના ચાન્સીસ છે. સાયબર સિક્યુરિટીના પ્રશ્નો છે, સ્માર્ટ ગ્રીડ બનાવવાની વાતો છે. તો તમામમાં ટેકનોલોજીની જરૂર પડે છે. એનર્જી ડેમોક્રેસીને પ્રોત્સાહન આપીને આપણે વિદેશના દેશો સાથે સહકાર કરીને નવી ટેકનોલોજી મેળવી શકીએ છીએ. તો આ બધું એનર્જી ડેમોક્રેસી અંતર્ગત આવશે. ત્રીજી વસ્તુ છે કૃષિ સાથે ગ્રીન એનર્જીનું સંકલન. આપ સૌ જાણો છો અત્યાર સુધી કેવું થતું, અનાજનું ઉત્પાદન થતું હતું, ઘઉં, ચોખા, કપાસ છે, તેવા બધાનું ઉત્પાદન. હવે પણ ખેડૂત શું કરે છે? ઉર્જાનું ઉત્પાદન કરે છે, એનર્જી કલ્ટિવેશન કરે છે. કઈ રીતે કરે છે? કુસુમ યોજના છે, પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત દરેક ખેતરમાં સોલાર સંચાલિત પંપ માટે સરકાર સબસિડી આપે છે. અને બીજા પ્લાન અંતર્ગત સરકાર શું કરે છે કે સોલાર પેનલની સ્થાપના દ્વારા ખેડૂત એનર્જી ઉત્પાદન કરે અને જે સરકારની જે ગ્રીડ છે, જે ઝોન છે, તેમાં ગ્રીડમાં કનેક્શન દ્વારા પોતાનું એનર્જીનું વેચાણ કરે, જેથી કરીને ખેડૂતને એક તો આવક ડબલ કરવામાં સરકારને લક્ષ્યને ફાયદો થશે. બીજી તરફ ખેડૂત માટે સેકન્ડરી એક ઓપ્શન બનશે આવકનો. ચોથી વસ્તુ છે રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ પાર્ક. જે આપણે અગાઉ વાત થઈ કે ભારત પાસે સ્ટોરેજ કેપેસિટી ઓછી છે, પ્રોડક્શન આપણી પાસે વધારે છે, પરંતુ સ્ટોરેજ ક્યાં કરવું? સ્ટોરેજ માટે કેપેસિટી નથી. જેમ આપણે અનાજનું ને બધું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ આપણી પાસે ગોડાઉનની સુવિધા નથી, જેથી કરીને આપણે વરસાદ છે કે બીજી સિઝન છે તેમાં સાચવીને સ્ટોર કરીને ઉપયોગ કરી શકીએ. તો સમાન વસ્તુ છે કે એનર્જીનું ઉત્પાદન ભારતમાં થાય છે, ગુજરાતમાં પણ થાય છે, બધી જગ્યાએ થાય છે, પણ આપણે એને એક સુનિશ્ચિત રીતે સ્ટોર નથી કરી શકતા, જેના કારણે એનર્જીનો લોસ જાય છે. પાંચમી વસ્તુ છે કોલસો અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના વિલીનીકરણ. બંને મંત્રાલય અલગ છે. આગળ આપણે વાત થઈ કે કોઓર્ડિનેશનનો અભાવ જોવા મળે છે. બંને મંત્રાલય સાથે મળીને કાર્ય કરશે તો એ પ્રમાણમાં પોલિસી બનશે, જેથી કરીને ભારતમાં ઉર્જાની ક્રાઇસિસ ન સર્જાય અને એ પ્રમાણે એનર્જી ટ્રાન્ઝેક્શન થશે. છઠ્ઠી વસ્તુ છે ગ્રીન ગીગ ઇકોનોમી અને સ્કિલ ડેવલપમેન્ટ. ગ્રીન ગીગ ઇકોનોમી એટલે શું? તો તમે જોતા હશો કે તમારા
જ્યારે સોલાર પેનલ મુકાવો ત્યારે સોલાર પેનલ ફિટિંગ માટે માણસો આવશે, અથવા તો પવન ચક્કી માટેનું પ્રોડક્શન ચાલતું હશે તો ત્યારે પણ માણસો આવતા હશે. તો તે બધા કેવા હશે? ગીગ ઇકોનોમી, ગીગ વર્કર, કોન્ટ્રાક્ટ બેઝ હશે. તો એમના ઇન્સ્યોરન્સનું ને તે ફિક્સ નહીં હોય, તો પાર્ટ ટાઈમ હશે. જો ઓર્ડર આવ્યો તો તે લોકો ફિટિંગ કરવા જશે. તો તેમનું એક ઇન્સ્યોરન્સ માટેનું છે કે સેફટી માટેનું કોન્સર્ન છે અહીં. બીજું છે કે સ્કિલ ડેવલપમેન્ટ, તે લોકોને સ્કિલ આપવી જોઈએ જેથી કરીને વધારે સારી રીતે તેઓ કાર્ય કરી શકે અને ગ્રીન એનર્જીને વધારે વેગ આપી શકાય. આપણે સરકારે કયા કયા સ્ટેપ લીધેલા છે વર્તમાનમાં ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે? તો સરકારે શું કર્યું છે? FDI છે 100% કરેલી છે. કોઈને સોલાર પાર્ક બનાવવો હોય છે, વિન્ડ ટર્બાઇન માટેનો પાર્ક બનાવવો હોય છે, તો ફ્લોટિંગ સોલાર છે, બહુ બધા ઇનિશિયેટિવ શરૂ થયા છે. તો 100% FDI અલાવ છે વિદેશની કંપનીને. બીજી વસ્તુ છે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના, સૌભાગ્ય યોજના છે. ત્રીજી વસ્તુ છે ગ્રીન એનર્જી કોરિડોર. ગ્રીન એનર્જી કોરિડોર માટે જેમ આપણે વાત થઈ કે ગ્રીડની સમસ્યા છે તો એની માટે છે. ચોથી વસ્તુ છે સ્માર્ટ ગ્રીડ મિશન, સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ, જે થોડા સમયથી એડિટોરિયલ તમે ન્યૂઝપેપરમાં જોતા છો. તો સ્માર્ટ મીટરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ ગયેલ છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી. જો નાગરિક ઈચ્છે તો મુકાવી શકે છે, ફરજિયાત સરકાર બળજબરીપૂર્વક કોઈને નહીં બાઉન્ડ કરે. તો સ્માર્ટ મીટર છે. સ્માર્ટ ગ્રીડની વાત છે કે એક ઓનલાઈન પ્લેટફોર્મ હોય, એવી મોનિટરિંગ સિસ્ટમ હોય કે ક્યાં કેટલી એનર્જી પ્રોડક્શન થાય છે, ક્યાં કન્ઝપ્શન વધારે છે, આખો ડેટાબેઝ રોજનો ડેઇલી બેઝ ઉપર નોટ ડાઉન થતો હોય છે. તો એવી એક ગ્રીડ મિશનની વાત છે. પાંચમી વસ્તુ છે ઇલેક્ટ્રિક વાહનો, હાઇબ્રિડ, હાઇડ્રોજન બેઝ છે જે પ્રદૂષણ ઘટાડે છે, ઇલેક્ટ્રિક છે, EV વાહનોને અત્યારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો સ્ટોરેજની સમસ્યા એમાં હજુ પણ છે. ઓલા છે, તમે જોતા હશો કે એક સમય હતો જ્યારે ઇલેક્ટ્રિક વાહનો જોવા ન મળતા હતા, અને બીજી તરફ વર્તમાનમાં રોડ ઉપર તમે જોશો તો ક્યાંક ને ક્યાંક પાંચમું છઠ્ઠું વાહન તમને ઇલેક્ટ્રિક જોવા મળશે. છઠ્ઠી વસ્તુ છે ઇલેક્ટ્રિક સોલાર એલાયન્સ. તો ભારત સરકારે 2017માં શરૂ કરી હતી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, જે સોલારના પ્રોડક્શન, સોલાર એનર્જીના પ્રોડક્શન માટે વર્લ્ડના લોકોને એક પ્લેટફોર્મ ઉપર લાવે છે, જેથી કરીને એક પોલિસી ફિક્સ કરી શકાય, ટેકનોલોજી ટ્રાન્સફર કરી શકાય અને બીજા દેશોનો સહયોગ મેળવી શકાય. સાતમી વસ્તુ છે સૂર્યઘર મફત બિજલી યોજના છે. તો આ બધા ઇનિશિયેટિવ છે, ઉર્જા સાથેના છે, ઉર્જાની પહોંચ વધારવાના છે, ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનના છે કે જેથી કરીને ભારતમાં કોલસા આધારિત ઉર્જા ઘટે કે બીજા જે પ્રદૂષણ રીતે થર્મલ પાવર પ્લાન્ટ છે તેના આધારિત ઉર્જા ઘટે અને આપણે એક સ્વચ્છ ક્લીન એનર્જી પ્રાપ્ત કરી શકીએ. જીપીએસસી ઘણી બધી વખત પૂછેલા છે પ્રશ્નો. પ્રેક્ટિસ માટેના આપના પ્રશ્નો આપું છું જે આપણે લખવાના રહેશે. તો ભારતના સંદર્ભમાં પર્યાવરણીય સ્થિરતા જાળવવા માટે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસની ભૂમિકાની ચર્ચા કરો. કે નવીનીકરણીય ઉર્જા સંસાધનો કઈ રીતે પર્યાવરણીય સ્થિરતા જાળવવામાં મદદરૂપ કરે છે કોલસાના સાપેક્ષમાં. બીજો પ્રશ્ન છે જે જીપીએસસીએ પૂછેલો છે કે શું ભારતે તેની વધતી જતી ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમનું વિસ્તરણ ચાલુ રાખવું જોઈએ? અને બીજું કે પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલા તથ્યો અને જોખમની ચર્ચા કરો. આપ સૌ જાણો છો કે પરમાણુ ઉર્જા ક્લીન એનર્જીમાં આવે છે. માઇનોર પ્રદૂષણ જે રેડિયેશનનો ને એ પ્રોબ્લેમ છે, પરંતુ કોલસાના સાપેક્ષમાં ક્લીન એનર્જીમાં પરમાણુ ઉર્જા આવે છે. તો તેને દર્શાવવા માટે અને ભારતમાં વર્તમાનમાં 25 કરતાં વધારે પ્લાન્ટ જે અત્યારે બની રહ્યા છે પરમાણુ ઉર્જાના, તેને ધ્યાનમાં રાખતા ભવિષ્યમાં પરમાણુ ઉર્જા આધારિત ક્વેશ્ચન પૂછાઈ શકે. અને જીપીએસસીએ છેલ્લા 3-4 વર્ષમાં પરમાણુ ઉર્જાના છે, ગ્રીન એનર્જીના છે ક્વેશ્ચન પૂછેલા છે, જે આપને અહીંથી આજના એડિટોરિયલમાંથી ખાસું એવું જાણવા મળશે અને તમે આન્સર રાઇટિંગ પણ કરી શકશો. તો આપણે ફરી કાલે મળીશું નવા એડિટોરિયલ સાથે. થેન્ક યુ.